Okay, so hello and welcome back to another video lecture. આજે આપણે ચેપ્ટર નંબર 18 નહીં, ચેપ્ટર નંબર 19 રાઈટ. ચેપ્ટર નંબર 19 જે છે એ ચેપ્ટરનું આપણે જનરલ ઇન્ટ્રોડક્શન લીધું હતું લાસ્ટ ટાઈમ. એન્ડ આજે છે એ લિટરલી આપણે ઉત્સર્ગ અંગો છે, ઉત્સર્જન તંત્ર છે એના ઉપર જઈશું. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 19. ઓકે, સો ઘણા બધા ઉત્સર્ગ અંગો છે બરાબર, જુદા જુદા પ્રાણીઓમાં. તો એ લિસ્ટ કહી દઉં પહેલાં તો તમને. ઉત્સર્ગ અંગો બરાબર, તો ઉત્સર્ગ અંગો કયા કયા હોઈ શકે? તો કે ઉત્સર્ગ અંગો હોઈ શકે, પહેલું લઈ લઉં હું બરાબર, આદિ ઉત્સર્ગિકા. આદિ ઉત્સર્ગિકા અથવા તો જ્યોતકોષો. આદિ ઉત્સર્ગિકા અથવા તો શું છે? જ્યોતકોષ રાઈટ. તો આ જે ઉત્સર્ગ અંગ છે એ કોની અંદર આવેલું છે? તો કે અહીંયા આગળ હું લખીશ પ્રાણીઓ. ઓકે, અહીંયા હું લખીશ પ્રાણીઓ. તો કયા પ્રાણીઓની અંદર આવેલું છે આદિ ઉત્સર્ગિકા? તો કે પટ્ટીકૃમિ. પટ્ટીકૃમિ આવે બરાબર. 9thમાં તમારી બધા ફિગર્સને આવી જ ગયા છે એટલે તમને ખ્યાલ હશે. પટ્ટીકૃમિ છે, ચપટું એવું કૃમિ બરાબર. પછી રોટીફર્સ, એના પછી આવશે શીર્ષ મેરુદંડી, એટલે કે જેના શીર્ષમાં મેરુદંડની હાજરી હોય, શીર્ષ મેરુદંડી. એક્ઝામ્પલ છે એનું એમ્ફીઓક્સસ. એના પછી આવશે કેટલાક નુપૂરક બરાબર. સો એ બધાની અંદર આદિ ઉત્સર્ગિકા એટલે કે જ્યોતકોષોની હાજરી છે કે જેના દ્વારા એ પોતાનું આશ્રુતિ નિયમન અથવા તો જલ નિયમન કરે છે. એટલે પોતાની અંદર જો વધારે પડતા દ્રવ્યો હશે તો એને બહાર કાઢી નાખશે, વધારે પડતું પાણી હશે તો બહાર કાઢી નાખશે, જો શરીરમાં ઓછું પાણી હશે તો ઓછું પાણી બહાર કાઢશે. આ રીતે એ ઉત્સર્જન કરશે બરાબર. પણ કયા અંગ દ્વારા? તો કે આદિ ઉત્સર્ગિકા દ્વારા. એના પછી સેકન્ડ ઓપ્શન છે આપણી પાસે. સેકન્ડ છે ઉત્સર્ગિકા. ઉત્સર્ગિકા રાઈટ. તો ઉત્સર્ગિકા કોની અંદર છે? તો કે ઉત્સર્ગિકા આવેલી છે નુપૂરકની અંદર. ઉદાહરણ આપું એનું, અળસિયું. નુપૂરક સમુદાય છે એનું પ્રાણી છે અળસિયું, એની અંદર ઉત્સર્ગિકા નામની રચના આવેલી છે કે જે આશ્રુતિ નિયમન અથવા તો ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની અંદરથી ક્યાં કાઢે છે? બહાર બરાબર. પછી થર્ડ રચના માલ્પીધિયન નલિકાઓ. જો માલ્પીધિયન નલિકાઓ બોલું છું, માલ્પીધિયન કાય નથી બોલતી બરાબર. માલ્પીધિયન કાય અલગ વસ્તુ છે, એ આગળ આવશે સમજવામાં કે શું છે. માલ્પીધિયન નલિકાઓ અને માલ્પીધિયન કાય મિક્સ ન કરતા. અહીંયા છે માલ્પીધિયન નલિકાઓ. તો માલ્પીધિયન નલિકાઓ કોની અંદર આવેલી હોય? તો કે કીટકોમાં. કોની અંદર આવેલી હોય? કીટકોમાં. તો કીટકોમાં હું એક્ઝામ્પલ આપું, વંદો. વંદો જે છે એની અંદર ઘણી બધી માલ્પીધિયન નલિકાઓ આવેલી હોય કે જે એના શરીરના પ્રવાહીમાંથી ઉત્સર્ગ દ્રવ્યો શોષી અને શરીરની બહાર કેવી રીતે નાખશે? એ વંદાનું પાચન તંત્ર હોય ને એમાં નાખી દે શરીરમાંથી શોષીને, અને પાચન તંત્ર મારફતે જે અપાચિત ખોરાકને જતો એ રીતે નિકાલ થઈ જાય. ઓકે, ચોથા નંબરનું છે હરિતપિંડ અથવા તો એન્ટિનલ ગ્રંથિ. એન્ટિનલ ગ્રંથિ. ઓકે, હરિતપિંડ અથવા તો એન્ટિનલ ગ્રંથિ. તો એ કોની અંદર આવેલી છે? તો કે આવેલી છે ક્રસ્ટેશિયન એટલે કે સ્તર કવચીઓની અંદર. સ્તર કવચીઓની અંદર. તો સ્તર કવચીનું એક એક્ઝામ્પલ લખીએ ઝીંગા. ઝીંગા બરાબર. તો ઝીંગા જે હોય એની અંદર પ્રોન હોય ને, જેને આપણે કહીએ દરિયાઈ બરાબર, દરિયામાં જોવા મળે. તો એની અંદર હરિતપિંડ કે એન્ટિનલ ગ્રંથિ આવેલી છે કે જે એમાં ઉત્સર્ગ અંગ તરીકે કામ કરે છે. અને પાંચમું છે ઓબ્વિયસલી મૂત્રપિંડ.
તો મૂત્રપિંડ કોની અંદર હોય તો કે બધા જ પૃષ્ઠવંશીઓની અંદર. કોની અંદર? બધા જ પૃષ્ઠવંશી. તો પૃષ્ઠવંશીમાં કોણ આવે તો કે પૃષ્ઠવંશીમાં આવે મત્સ્ય, ઉભયજીવી એટલે દેડકાઓ, પછી આવશે કોણ તો કે સરીસૃપ એટલે કે સાપ ને એ બધાય, બરાબર. કાચબાઓ છે, પછી મગર છે, એ બધા સરીસૃપમાં આવશે. વિહંગ એટલે કે પક્ષીઓ બધા છે, અને સસ્તનો એટલે કે આપણે છે ગાય, ભેંસ, કૂતરો, બકરી, બિલાડી, સિંહ, વાઘ, દીપડા વગેરે વગેરે વગેરે, બરાબર. તો એ બધાની અંદર શું આવેલું હોય? ઉત્સર્ગ અંગ તરીકે મૂત્રપિંડ. તો એનો મતલબ કે જો સ્ટાર્ટિંગમાં જે પ્રાણીઓ હતા ને એની અંદર બહુ પ્રાથમિક પ્રકારના ઉત્સર્ગ અંગો હતા. જેમ 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 આમ કહીએ ને ટાઈમ વીતતો ગયો, ઉદ્વિકાસ થતો ગયો, અને શું થતું ગયું તો કે થોડુંક એડવાન્સ થતું ગયું બધું, અને એડવાન્સ થતું થતું લાસ્ટમાં મૂત્રપિંડ બની ગયા, કિડની, જે પરફેક્ટ ઉત્સર્ગ અંગ છે, બરાબર. તો ચલો આ ઉત્સર્ગ અંગ છે, સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. ઓકે. સો હવે આવશે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. ઓકે. સો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એ પહેલાં તો શેનું બનેલું છે, બરાબર. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં આવેલી રચનાઓ કઈ છે? પહેલી વસ્તુ તો કે રચનાઓ આવેલી છે એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય, પછી મૂત્રમાર્ગ અને મૂત્રદ્વાર, બરાબર. આટલી રચનાઓ છે ઉત્સર્જન તંત્રમાં. તંત્ર છે એટલે આટલી આટલી રચનાઓથી બને છે. મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, મૂત્રાશય, મૂત્રમાર્ગ, મૂત્રદ્વાર. હવે એની સમજ માટે આપણે ડ્રો કરી લઈએ એટલે તમને સમજાઈ પણ જાય કે કઈ રીતે કઈ રચનાઓ આવેલી છે, બરાબર. બરાબર. આ રીતે મૂત્રપિંડ આવેલા છે. મૂત્રપિંડ છે ડાબું મૂત્રપિંડ, જમણું મૂત્રપિંડ. તમને દેખાતા જ ખબર પડશે કે ડાબું મૂત્રપિંડ છે એ સહેજ ઉપર છે, જમણું મૂત્રપિંડ સહેજ નીચે છે. તો મનુષ્યમાં આ રીતે જ ગોઠવાયેલા હોય. ડાબું સહેજ ઉપરની સાઈડ હોય, જમણું સહેજ નીચેની સાઈડ હોય, બરાબર. હવે મૂત્રપિંડમાંથી શું નીકળે તો કે મૂત્રપિંડમાંથી નીકળે મૂત્રવાહિની. મૂત્રપિંડમાંથી શું નીકળે? મૂત્રવાહિની. તો જો આ રીતે મૂત્રવાહિની નીકળી, ઓકે. તો આ મૂત્રવાહિની, આ થઈ ગઈ મૂત્રવાહિની. મૂત્રવાહિની પછી શું આવે? મૂત્રાશય. એક મૂત્રાશય. તો આ એક મૂત્રાશય, બરાબર. આ થઈ ગયું મૂત્રાશય, ઓકે. હવે મૂત્રમાર્ગ, તો આ થઈ ગયો મૂત્રમાર્ગ, મૂત્રને પસાર થવાનો માર્ગ. મૂત્રદ્વાર, તો આ થઈ ગયો મૂત્રદ્વાર. ડન. બધી જ રચનાઓ જોઈ લીધી આકૃતિમાં. અહીંયા રચના કમ્પ્લીટ થતી નથી, હજુ કંઈક છે.
ઓકે, તો શું થાય છે જોયું તમે? રેડ કલરથી જે ડ્રો કરી છે ને એ શુદ્ધ રુધિર લઈને આવે છે, શુદ્ધ રુધિર લઈને આવે છે. તો આ શુદ્ધ રુધિર લઈને આવતી કોણ હોય? તો કે આ છે પૃષ્ઠ મહાધમની, જે હૃદયમાંથી શુદ્ધ રુધિર લઈને આવતી હતી. તો આ છે પૃષ્ઠ મહાધમની. પણ એ ક્યાં એન્ટર થઈ જોજે જરાક, ક્યાં એન્ટર થઈ? મૂત્રપિંડમાં એન્ટર થઈ. તો મૂત્રપિંડને રુધિર આપતી હોવાથી, મૂત્રપિંડને રુધિર આપતી હોવાથી એને શું કહેવાય? તો કે મૂત્રપિંડ ધમની. ધમની છે એ ક્યાં પ્રવેશે છે? મૂત્રપિંડમાં. તો એને કહેવાય હવે મૂત્રપિંડ ધમની. બરાબર થઈ ગયું? પછી તો કે જો આ બ્લુ કલરની જે ડ્રો કરી છે એ તો કે અશુદ્ધ રુધિર લઈને આવે છે. એ શું લઈને આવે છે? અશુદ્ધ. લઈને નથી આવતી, લઈને જાય છે, સોરી, લઈને જાય છે. બરાબર, ક્યાંથી લઈને જાય? તો જો મૂત્રપિંડમાંથી, મૂત્રપિંડમાંથી અશુદ્ધ રુધિર લઈને જાય છે. મૂત્રપિંડમાંથી અશુદ્ધ રુધિર લઈને જાય છે. બરાબર, તો અશુદ્ધ રુધિર લઈને કોણ જતી હોય? તો કે પશ્ચ મહાશિરા. પણ અહીંયા આગળ મૂત્રપિંડમાંથી નીકળે છે તો એટલા માટે એને શું કહેવાય? તો કે મૂત્રપિંડ શિરા. ક્લિયર? મૂત્રપિંડમાં એન્ટર થાય છે મૂત્રપિંડ ધમની, મૂત્રપિંડમાંથી બહાર નીકળે છે મૂત્રપિંડ શિરા. તો આ થઈ ગઈ તમારી આકૃતિ કમ્પ્લીટ. આ શું છે? તો કે આ છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. બરાબર, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. હવે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એ આપણે એક એક કરીને જોવાનું છે, એનો એક એક ભાગ. બરાબર, તો પહેલાં આપણે કયો ભાગ જોશું? જો અહીંયા જેટલા ભાગ છે ને એક એક કરીને જોવાના છે. તો પહેલાં આપણે મૂત્રપિંડ જોઈએ. બરાબર, પહેલાં આપણે શું જોશું? મૂત્રપિંડ. તો અહીંયા આગળ લખી નાખીએ પહેલો ભાગ મૂત્રપિંડ. બરાબર, તો મૂત્રપિંડ પહેલાં ગોતો કે ક્યાં છે. તો એટલે પહેલો પોઈન્ટ શું આવશે? તો કે સ્થાન. બરાબર, તો ક્યાં હોય મૂત્રપિંડ? તો કે આપણા શરીરમાં બે ગુહા છે, ઉરસ ગુહા અને ઉદર ગુહા. તો મૂત્રપિંડ ક્યાં હોય? તો કે ઉદર ગુહામાં હોય. ક્યાં હોય? ઉદર ગુહામાં. હવે ઉદર ગુહામાં આગળ છે, સાઈડમાં છે, પાછળ છે? તો પાછળ છે. તો પાછળને શું કહેવાય? પૃષ્ઠ બાજુએ. પૃષ્ઠ બાજુએ. બરાબર, હવે પૃષ્ઠ બાજુએ ક્યાં? અહીંયા ઉપર હશે, નીચે હશે, અહીંયા હશે, સાઈડમાં? ક્યાં? તો કે એક્ઝેક્ટ લોકેશન લખવાની કે કરોડ સ્તંભની બંને બાજુ. આપણો જે મિડલમાં કરોડ સ્તંભ હોય ને એની બંને બાજુ આવેલું છે. પછી તો કે એમાંય ક્યાં? એક અહીંયા ઉપર, એક અહીંયા નીચે, અહીંયા નીચે, ઉપર. ક્યાં? બરાબર, તો ફિક્સ લોકેશન લખો ભાઈ. કરોડ સ્તંભમાં ક્યાં? તો કે છેલ્લી ઉરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકા ની વચ્ચે. કોની વચ્ચે છે? જો ઉરસીય કશેરુકા અને કટી કશેરુકાની વચ્ચે, છેલ્લી અને ત્રીજી. તો હવે આ કશેરુકા શું છે? તો કે આપણો જે કરોડ સ્તંભ હોય ને એ આપણે કહેતા હોય ને કે ભાઈ મણકા છે, મણકા ઘસાઈ ગયા. આમ તમારે અડો તો ફીલ થાય, ટચ કરો તો ફીલ થાય મણકાઓ. તો એ મણકાઓ ખરેખર શું છે? એ કશેરુકાઓ છે. એ શું છે? કશેરુકાઓ છે. તો એ જે કશેરુકાઓ છે ને જો ગળાની હોય તો ગ્રીવા કશેરુકા. હવે અહીંયા ઉરસમાં આવેલી હોય પાછળ. બરાબર, તો એ ઉરસીય કશેરુકા. તો ઉરસીય કશેરુકા જે છેલ્લી છે ને 12મી ઉરસીય કશેરુકા. બરાબર, 12મી અહીંયા જ્યાં ક્યાંક પૂરી થતી હોય અને આ આપણો કમરનો ભાગ, આ આપણા પાછળ કમરનો ભાગ, તો એને કહેવાય કટી ભાગ. બરાબર, કટી પ્રદેશ. તો ત્યાં આવેલી હોય ને કટી કશેરુકા. બરાબર, આ ભાગ જે છે એ કટી કશેરુકા હોય ત્યાં આગળ. તો એનો મતલબ કે છેલ્લી ઉરસીય અને ત્રીજી કટી કશેરુકા જો તમારે જોવું હોય તો હું તમને કહું કે જે પણ તમારો આના પછીનો પાઠ છે, બરાબર, એમાં કંકાલ તંત્ર હશે. આના પછીનો જે ચેપ્ટર છે ને, ચેપ્ટર નંબર 20, એની અંદર કંકાલ તંત્રની હાજરી છે. તો કંકાલ તંત્રમાં તમે જોજો ને આ કરોડ સ્તંભ તમને એની રચના આપેલી છે, કશેરુકાઓ ડ્રો કરેલી છે. તો તમે એમાં જઈને જોઈ શકો કે છેલ્લી ઉરસીય કઈ છે,
ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને લાસ્ટ થર્ડ લંબર એટલે કે ત્રીજી કટી કશેરુકા એની વચ્ચેનો ગેપ કેટલો છે એટલામાં મૂત્રપિંડ ગોઠવાયેલા હોય, એટલાની વચ્ચે મૂત્રપિંડ ગોઠવાયેલા હોય. બરાબર. તો આ થઈ ગયું ચલો સ્થાન, આ થઈ ગઈ સ્થાનની વાત. બરાબર. હવે તો કે હવે શું આવશે તો કે સ્થાન દેખાઈ ગયું, ગોતી લીધા મૂત્રપિંડને. બરાબર. મૂત્રપિંડને શોધી લીધા આપણે. તો હવે તો કે મૂત્રપિંડને શોધી લીધા તો કંઈક એના આકારની ને રચનાની ને વાત કરો. બરાબર. તો હવે મૂત્રપિંડના આકારની વાત કરીએ કે આકાર કેવો છે એનો, તો કે વાલના બીજ આકાર. બરાબર. વાલનું બીજ જેવું હોય ને એવો આકાર છે એનો. બરાબર. વાલનું બીજ જેવું હોય એવો આકાર છે. પછી રંગની વાત કરો તો લાલાશ પડતો કથ્થાઈ, કેવો આવશે? લાલાશ પડતો કથ્થાઈ રંગ છે. તો આ થઈ રંગની વાત. હવે મેઝરમેન્ટ લ્યો કેવડું છે. બરાબર. તો આવશે શું? લંબાઈ. તો લંબાઈ કેટલી છે તો કે 10 થી 12 સેન્ટીમીટર, 10 થી 12 સેન્ટીમીટર લાંબુ છે. પહોળાઈ કેટલી છે? પહોળાઈ કેટલી છે એ કાઉન્ટ કરો તો કે 5 થી 7 સેન્ટીમીટર. જાડાઈ કેટલી છે? જાડું. તો જાડાઈ કેટલી છે તો કે જાડાઈ છે 2 થી 3 સેન્ટીમીટર. વજન કરો કેવડું થાય છે? પુખ્ત વ્યક્તિ હોય ને એનું, નાના બચ્ચાનું વજન નથી કરવાનું, એની કિડની કાઢીને વજન નથી કરવાનું. પુખ્ત વ્યક્તિ હોય એનું વજન માપવાનું છે કિડનીનું, કે મૂત્રપિંડ કેવડું છે, કેટલું વજનવાળું છે. તો 120 થી 170 ગ્રામ. કેટલું આવશે? 120 થી 170 ગ્રામ. તો આ તો આપણે એને જોઈને એના વિશેની રચનાઓ લખી. બરાબર. એના વિશેના મુદ્દાઓ લખ્યા કે ભાઈ આવું 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 છે. હવે તમને મળી ગયું મૂત્રપિંડ. તો હવે મૂત્રપિંડને જોવું તો મૂત્રપિંડને નજીક જઈને જોયું ને તો ખબર પડી કેવું હોય તો એ કંઈક કવરિંગમાં પેક કરેલું છે. તો એ કવરિંગનું લખવું પડશે. બરાબર. કવરિંગનું લખવું પડશે. તો કે એને કહેવાય રીનલ કેપ્સ્યુલ. રીનલ કેપ્સ્યુલ. તો રીનલ કેપ્સ્યુલ શું છે? રીનલ કેપ્સ્યુલ શું છે તો કે રીનલ કેપ્સ્યુલ એટલે મૂત્રપિંડ ફરતે આવેલ સખત તંતુમય સંયોજક પેશીનું આવરણ. મૂત્રપિંડની ફરતે આવેલ સખત તંતુમય સંયોજક પેશીનું શું છે? આવરણ. તો એનો મતલબ કે મૂત્રપિંડ હશે ને, બરાબર, એની ફરતે એક આવરણ આવેલું છે. સખત તંતુમય સંયોજક પેશીનું શ્વેત એટલે કે સફેદ રંગનું આવરણ છે. બરાબર. આ તો એને શું કહેવાય? રીનલ કેપ્સ્યુલ કહેવાય. એનો મતલબ કે કેપ્સ્યુલ લીધી, એની અંદર મૂત્રપિંડને મૂકી દીધું એટલે એનું રક્ષણ થઈ જાય. ખ્યાલ આવ્યો? હવે તો કે હવે એ કેપ્સ્યુલને કાઢી નાખો તો મૂત્રપિંડ દેખાશે ને. મૂત્રપિંડ દેખાણું કાપી નાખવાના, ઊભો છેદ લઈ અને 2 ભાગ કરીને જો કે અંદર કેવી રચનાઓ દેખાય છે. તો હું તમને બતાવું અંદર કેવી રચનાઓ દેખાય છે. બરાબર. ચલો જોઈ લઈએ.
ઓકે, સો આ થઈ ગઈ મૂત્રપિંડની આકૃતિ. બરાબર, મૂત્રપિંડનો ઊભો છેદ. બરાબર, આ મૂત્રપિંડનો ઊભો છેદ. ખ્યાલ આવ્યો? બરાબર, તો મૂત્રપિંડના ઊભા છેદમાં કઈ કઈ રચનાઓ દેખાય એ હું તમને કહી દઉં. બરાબર, કઈ કઈ રચનાઓ દેખાય એ તમને કહી દઉં. તો મૂત્રપિંડ તમે લેશો એટલે મૂત્રપિંડ તમને આવું જોવા મળશે. જાઓ, હવે તમને એમ થશે કે હું બે આકૃતિ શું કામ ડ્રો કરું છું, પણ એની જરૂર છે એટલા માટે. બરાબર, તો જો મૂત્રપિંડ આ રીતે વાલના આકારે દેખાશે. બરાબર, હવે મૂત્રપિંડ જે હોય ને, બરાબર, તો એને આ જે સપાટી તમે જોવો છો તો અંદરની તરફ વળેલી છે, જો આવી રીતે અંતર્વલિત છે આ રીતે. તો આ કઈ સપાટી થાય એની? તો કે આ એની થાય અંતર્ગોળ સપાટી. આ સપાટી એની કઈ થશે? અંતર્ગોળ સપાટી. તો અંતર્ગોળ સપાટી છે જે છે, બરાબર, ત્યાં આગળ એક છિદ્ર આવેલું છે. ત્યાં આગળ શું આવેલું છે? એક છિદ્ર. બરાબર, ધારી લો કે અહીંયા આગળ એક છિદ્ર આવેલું છે. આ છિદ્ર છે. આ શું છે? છિદ્ર. બરાબર, અને એ જે છિદ્ર આવેલું છે ને, બરાબર, એ જે છિદ્ર આવેલું છે એમાંથી કંઈક રચનાઓ અંદર પ્રવેશતી હશે મૂત્રપિંડની ને કંઈક રચનાઓ બહાર નીકળતી હશે મૂત્રપિંડની. બરાબર, તો કઈ રચનાઓ અંદર પ્રવેશે છે, કઈ રચનાઓ બહાર નીકળે છે એ હું તમને કહું. જો કોણ અંદર પ્રવેશે છે? પહેલાં તો અંદર પ્રવેશે ને એના માટે એરો અંદર રાખું છું. તો અંદર કોણ પ્રવેશે? તો કે ચેતા. ચેતા કંઈક સંદેશાઓ, મગજ દ્વારા આવેલા સંદેશાઓ, બરાબર, એ મૂત્રપિંડ સુધી લઈને જાય અને મૂત્રપિંડની અંદર ફેલાવે એ સંદેશા કે મૂત્રપિંડ તારે આવું કાર્ય કરવાનું છે. તો એટલા માટે ચેતા અંદર પ્રવેશે. બીજું કોણ અંદર પ્રવેશે? તો કે બીજું અંદર પ્રવેશે ધમની. કારણ કે ધમની એને શુદ્ધ રુધિર આપવા ગઈ હોય તો એ અંદર પ્રવેશે. હવે વાત આવી કે બહાર કોણ નીકળે? તો બહાર નીકળે કોણ? તો કે ધમની પ્રવેશી હોય તો ઓબ્વિયસલી શીરા અશુદ્ધ રુધિર લઈને બહાર નીકળતી હોય. અને એવી જ રીતે મૂત્ર નિર્માણ થાય એ મૂત્રપિંડની અંદરથી બહાર કોણ લઈને નીકળે? તો કે મૂત્રવાહિની. કોણ લઈને નીકળે? મૂત્રવાહિની. તો જોયું, આ બંને અંદર પ્રવેશે. કોણ? તો કે ચેતા અને ધમની. પણ આ જે રેડ છે, રેડવાળા, એ બહાર નીકળે. બરાબર, ખ્યાલ આવી ગયો? કોણ અંદર પ્રવેશે, કોણ બહાર નીકળે. હવે તમને મેં આ છિદ્ર કીધું હતું, તો એ છિદ્રને શું કહેવાય? તો કે એને કહેવાય એની નાભી. શું કહેવાય એને? એની નાભી અથવા તો હિલમ. શું કહેવાય એને? હિલમ. બરાબર, હિલમ. ખ્યાલ આવ્યો? તો જો કેટલી રચના જોઈએ આપણે. મૂત્રપિંડ છે, એની ઓલી અંતર્ગોળ સપાટી છે, ત્યાં આગળ છિદ્ર આવેલું છે, એ છિદ્ર અને નાભી કહેવાય અથવા તો હિલમ કહેવાય. એ છિદ્રમાંથી કંઈક રચનાઓ અંદર પ્રવેશે છે ને કંઈક બહાર નીકળે છે. અંદર પ્રવેશવાવાળી છે ચેતા અને ધમની, અને બહાર નીકળે છે શિરા અને મૂત્રવાહિની. ઓકે, ચલો આટલી રચના ક્લિયર થઈ. હવે તો કે હવે એ છિદ્રમાંથી જે મૂત્રવાહિની બહાર નીકળે છે, તો જો આ રહી મૂત્રવાહિની છે, મૂત્રવાહિની બહાર નીકળતી હોય. બરાબર, જો અહીંથી આ છિદ્રમાંથી બહાર નીકળી તો એનો મતલબ કે આ જે છિદ્ર છે એને શું કહેવાય? એને કહેવાય એનું નાભી. છિદ્રને શું કહેવાય? એનું નાભી, એનો કેન્દ્ર. ત્યાંથી બહાર નીકળે છે, અંદર આવે છે બધાય. બરાબર, હવે તમે જોશો ને તો ખ્યાલ આવશે કે આ મૂત્રવાહિની છે એ મૂત્રપિંડની અંદર છે. બરાબર, આ મૂત્રવાહિનીનો એક જે ભાગ મૂત્રપિંડની અંદરની બાજુ છે અહીંયા આગળ, એ ભાગ પહોળો છે. દેખાય છે આ ભાગ પહોળો? બરાબર, તો એ પહોળા ભાગને શું કહેવાય? તો કે પહોળા ભાગને કહેવાય, આ પહોળા ભાગને શું કહેવાય? તો કે પહોળા ભાગને કહેવાય રીનલ પેલ્વિસ અથવા તો મૂત્રપિંડ નિવાપ. શું કહેવાય એને? રીનલ પેલ્વિસ અથવા તો મૂત્રપિંડ નિવાપ કહેવાય. જેનો પહોળો ભાગ છે ને એને શું કહેવાય? મૂત્રપિંડ નિવાપ. બરાબર, હવે તો કે મૂત્રપિંડ નિવાપ છે, જો તમે મૂત્રપિંડ નિવાપ જે છે એ આગળ જઈને શાખાઓમાં જો આવા પ્રવર્ધો બનાવે છે આવી શાખાઓ અથવા તો પ્રવર્ધો બનાવે છે. તો આ જે પ્રવર્ધો બન્યા, બરાબર, એને શું કહેવાય? તો કે પ્રવર્ધોને કહેવાય
કેલિક્સ. શું કહેવાય એને? કેલિક્સ કહેવાય. કેલિક્સ એટલે એક વચન છે, બરાબર. અને અથવા તો કહેવાય કેલાઇસિસ. કેલાઇસિસ શું છે? બહુવચન. બધા માટે જો વાપરતા હોય શબ્દ આ બધા પ્રવર્ધો માટે તો એ છે કેલાઇસિસ. તો કેટલા હોય? તો કે 8 થી 12. ઓછામાં ઓછા 8 હોય, વધુમાં વધુ 12 હોય. મેં કેટલા ડ્રો કર્યા છે? 1 2 3 4 5 6 7 ને 8. મેં 8 ડ્રો કર્યા છે. તમે વધુમાં વધુ 12 સુધી કરી શકો, બરાબર. 8 ચાલે, 9 ચાલે, 10 ચાલે, 11 ચાલે, 12 ચાલે. મેક્સ આટલા હોય આપણામાં એક મૂત્રપિંડમાં. સસલાની વાત કરો તો એમાં ખાલી એક જ આવો પ્રવર્ધ હશે, એક જ કેલિક્સ, બરાબર, એક જ કેલિક્સ. તો બધા માટે બોલવું હોય તો કેલાઇસિસ, એક માટે બોલવું હોય તો કેલિક્સ. ઓકે, ચલો હવે તો કે હવે જો કંઈક રચના દેખાય છે આવી પિરામિડ આકારની. આ પિરામિડ જેવી રચના દેખાય, શંકુ જેવી. તો આ જે રચના છે ને એને કહેવાય મજ્જકના પિરામિડ અથવા તો રીનલ પિરામિડ, અથવા શું કહેવાય? રીનલ પિરામિડ. મજ્જકના પિરામિડ એવું કેમ કીધું? તો એનું રીઝન કહું. જો અહીંયા આગળ જો મૂત્રપિંડ જે હોય ને, બરાબર, એ મૂત્રપિંડના બે ભાગ હોય. જો આ બહારની તરફનો ભાગ અને અંદરની તરફનો ભાગ. તો બહારનો ભાગ હોય ને એને કહેવાય બાહ્યક. એને શું કહેવાય? બાહ્યક કહેવાય. બહારનો ભાગ છે ને એને બાહ્યક કહેવાય. અને આ અંદરનો ભાગ જે છે ને, અંદરનો ભાગ એને શું કહેવાય? એને કહેવાય મજ્જક. એને શું કહેવાય? મજ્જક. તો જો મજ્જક ખબર પડી, અંદરનો ભાગ. તો આ એનો અંદરનો ભાગ છે, આટલો. આ જ્યાં સુધી પિરામિડ્સ આવેલા છે ને ત્યાં સુધી એનો અંદરનો ભાગ છે. તો એટલા માટે શું કીધું કે મજ્જકના પિરામિડ, મજ્જકના વિસ્તારમાં આવેલા પિરામિડ. અથવા તો રીનલ. રીનલ કોને કહેવાય? મૂત્રપિંડને રીનલ ગ્રંથિ કહેવાય. મૂત્રપિંડને શું કહેવાય? રીનલ કહેવાય. એટલા માટે કીધું રીનલ પિરામિડ, એમ મૂત્રપિંડમાં આવેલા પિરામિડ. હવે તો કે હવે આ ભાગ દેખાય છે, હવે આ ભાગ દેખાય છે. તો આ જે ભાગ હશે, આ ટપકા 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 કરું છું, બરાબર, આ ટપકા ટપકા ટપકા. તો આ કયો ભાગ છે? તો કે આ જે ભાગ છે ને એ છે બાહ્યકનો. જો છે બહારનો ભાગ એટલે કયો થશે? બાહ્યકનો ભાગ, બરાબર. તો આ જે બાકી બચ્યો એ ભાગ છે બાહ્યક. તો આ છે બાહ્યક. અને આ શું થઈ ગયું? સૌથી બહારનું આવરણ તો કે એ થઈ ગયું રીનલ કેપ્સ્યુલ. એ શું થઈ ગયું? રીનલ કેપ્સ્યુલ, બરાબર, અથવા તો મૂત્રપિંડ આવરણ. હવે હજુ એક રચના છે, બરાબર. આ જે કેલિક્સ છે ને, બરાબર, એ એકબીજા સાથે આમ જોઈન્ટ હોય. જો આ રીતે. હવે તમે જો લિટરલી જોશો ને તો આ બાહ્યકનો જે ભાગ છે ને એ તમને જોવા મળશે કે ભાઈ આ પિરામિડની વચ્ચે પણ બાહ્યકનો ભાગ છે. જો આ પિરામિડ્સની વચ્ચે દેખાણો, આ પિરામિડની વચ્ચે. પિરામિડ છે એ મજ્જકમાં, પિરામિડ શેમાં આવેલા? મજ્જકમાં આવેલા. પણ પિરામિડની વચ્ચેની જે જગ્યા છે ને એ કયો ભાગ છે વળી પાછો? તો કે એ ભાગ પાછો બાહ્યકનો છે. ટપકાવાળો કર્યો એ કયો છે? બાહ્યક. તો એનો મતલબ કે પિરામિડની વચ્ચે વચ્ચે પણ બાહ્યકનો વિસ્તાર આવેલો છે. અને પિરામિડની વચ્ચે વચ્ચે જે બાહ્યકનો વિસ્તાર છે એને શું કહેવાય? તો કે એને કહેવાય રીનલ કોલમ અથવા તો કોલમ ઓફ બર્ટીની. શું કહેવાય એને? કોલમ ઓફ બર્ટીની કહેવાય. રીનલ કોલમ અથવા તો કોલમ ઓફ બર્ટીની કહેવામાં આવે. તો આટલી રચનાઓ આવેલી છે. હજુ પણ છે આની અંદર રચનાઓ, બરાબર, એ કહીશ હું તમને. પણ મૂત્રપિંડમાં આટલી દેખાય છે એવી રચનાઓ છે, બરાબર. હવે બીજું કે મૂત્રપિંડમાં, આ મૂત્રપિંડની અંદર એક મૂત્રપિંડની અંદર, બરાબર, શું આવેલા છે? તો કે એક મૂત્રપિંડની અંદર અહીંયા લખી નાખું. એક મૂત્રપિંડમાં 1 મિલિયન એટલે કે 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા છે. જે અરીય રીતે ગોઠવાયેલા છે.
જે કેવી રીતે ગોઠવાયેલા છે? અરીય રીતે. અરીય કોને કહેવાય? તો જો અહીંયા આમ ગોઠવાયેલું, અહીંયા આમ એટલે આમ ફરતી બાજુ ગોઠવાયેલા, જો આમ ફરતી બાજુ ગોઠવાયેલા. તો એવી રીતે ઉત્સર્ગ એકમો છે આમાં કેટલા? તો કે 1 મિલિયન કહી દો અથવા તો 10 લાખ કહી દો. તો 1 ની અંદર 10 લાખ, તો 2 ની અંદર કેટલા હોય? તો કે 2 ની અંદર થઈને 20 લાખ જેટલા ઉત્સર્ગ એકમો મૂત્રપિંડમાં હાજર હોય. તો મે બી આ તમને ક્લિયર થઈ ગયું હશે. પાછું એકવાર રિવાઇઝ કરી લઈએ કે જો મૂત્રપિંડ હોય એની આંતરગોળ સપાટી, ત્યાં આગળ છિદ્રને કહેવાય નાભી. નાભીમાંથી કંઈક રચનાઓ અંદર પ્રવેશે, કંઈક રચનાઓ બહાર જાય. તો અંદર પ્રવેશે છે ચેતા અને ધમની, બહાર નીકળે છે શિરા અને મૂત્રવાહિની. બરાબર. પછી તો કે મૂત્રવાહિનીનો જે ભાગ છિદ્રની અંદરની તરફ છે એ પહોળો છે અને પહોળો ભાગને કહેવાય મૂત્રપિંડ નિવાપ. મૂત્રપિંડ નિવાપની કંઈક શાખાઓ નીકળે છે એને કહેવાય કેલિક્સ, બહુવચનમાં કહેવાય કેલાઇસિસ, જે છે 8 થી 12 છે સંખ્યા એની. એના ઉપર આવેલા છે શંકુ જેવા રચનાઓ જે છે મેડ્યુલરી પિરામિડ અથવા તો મજ્જકના પિરામિડ અથવા તો રીનલ પિરામિડ. બરાબર. જે મજ્જકના વિસ્તારમાં આવેલા છે. એની ફરતેનો જે ભાગ આધારકનો છે એને કહેવાય બાહ્યક અને બાહ્યકનો વિસ્તાર જે પિરામિડ્સની વચ્ચે છે એને કહેવાય કોલમ ઓફ બર્ટીની. બાહ્યકનો એવો વિસ્તાર જે પિરામિડની ક્યાં આવેલો છે? વચ્ચે આવેલો છે. એને કહેવાય કોલમ ઓફ બર્ટીની અથવા તો રીનલ કોલમ અથવા રીનલ સ્તંભ. બરાબર. અથવા રીનલ સ્તંભ. પછી તો કે સૌથી બહારનું આવરણ છે આવડું એ છે રીનલ કેપ્સ્યુલ અને આની અંદર એક મૂત્રપિંડમાં 10 લાખ અથવા તો 1 મિલિયન જેટલા ઉત્સર્ગ એકમોની હાજરી જોવા મળે. બરાબર. તો આપણું મૂત્રપિંડ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. હવે શું જોવાનું છે? મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્ર માર્ગ અને મૂત્રદ્વાર. બરાબર. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આકૃતિને મેં ડિસ્ક્રાઇબ કરી દીધી છે, એનું ડિસ્ક્રિપ્શન મેં લખ્યું નથી. બરાબર. કારણ કે એ તમારી ટેક્સ્ટ બુકમાં કે હશે અને અમે PDF મોકલશું એમાં પણ હશે. ઓકે. ઓકે. સો હવે શું જોવાનું છે? મૂત્ર વાહિનીઓ. બરાબર. મૂત્રવાહિની તો શું થતું હોય કે ભાઈ મૂત્રપિંડમાં જે મૂત્ર તૈયાર થાય શું થાય કે ભાઈ મૂત્રપિંડ છે એનું કાર્ય હતું મૂત્ર નિર્માણ કરવાનું. તો જે મૂત્રનું નિર્માણ થયું એ મૂત્રવાહિની દ્વારા વહન પામી, સ્નાયુ વાહિની છે એના દ્વારા વહન પામી અને બંને મૂત્રપિંડમાંથી એ ક્યાં જતું રહ્યું? તો કે મૂત્રાશય નામની કોથળીમાં. ક્યાં જતું રહ્યું? મૂત્રાશય નામની કોથળીમાં. બરાબર. પણ અહીંયા આગળ એક બીજી વાત છે કે આ જે મૂત્રવાહિની જે મૂત્રાશયમાં ખુલતી હોય ને તો એ આવી રીતે ત્રાંસા છિદ્ર દ્વારા ખુલે. કેવી રીતે ખુલે? આવી રીતે આમ ત્રાંસા છિદ્ર દ્વારા. બરાબર. તો ત્રાંસા છિદ્ર દ્વારા શું કામે ખુલે? કારણ કે ત્રાંસા છિદ્ર દ્વારા એટલા માટે ખુલે કે મૂત્ર જે મૂત્રપિંડમાંથી અહીંયા મૂત્રાશયમાં આવ્યું એ પાછું ન જતું રહીને એટલા માટે ત્રાંસું છિદ્ર રાખે. બરાબર. ત્રાંસી રીતે ખુલે જેથી કરીને પાછું મૂત્ર ઉપર ચડે નહીં. બરાબર. ચલો એના પછી મૂત્રાશય. એના પછી એવું મૂત્રાશય.
ઓકે, સો મૂત્રાશય જે છે, મૂત્રાશય એનું શું કામ છે? તો કે મૂત્રાશય જે છે ને, બરાબર, તો આ મૂત્રાશયનું બહારનું આવરણ, તો બહારનું જે આવરણ છે, બરાબર, અને આ છે અંદરનું આવરણ. તો અંદરનું આવરણ છે એ મૂત્રપિંડ અધિચ્છદથી બનેલું છે. મૂત્રપિંડ છે એનું અંદરનું આવરણ છે એ મૂત્રપિંડ અધિચ્છદથી બનેલું છે, અથવા તો યુરોથેલિયમ કહેવાય એને. શું કહેવાય? યુરોથેલિયમ. તો એ અંદરનું જે અસ્તર છે ને એ એટલું આમ એની ક્ષમતા છે કે પહોળું થઈ શકે. તો પહોળું જો એ વિસ્તરી શકે, વિસ્તરવાની ક્ષમતા હોય, વિસ્તરી શકતું હોય, પહોળું બની શકતું હોય, તો એનો મતલબ કે તમે એની અંદર ઘણું બધું મૂત્ર છે એને સ્ટોર કરી શકો. બરાબર, એની અંદર ઘણું બધું મૂત્ર સ્ટોર થઈ જાય, કારણ કે એની વિસ્તરણ કરવાની ક્ષમતા છે. તો પહોળું થઈ જાય તો વધારે મૂત્રનું શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. રાઈટ. અને બહારનું જે આવરણ છે ને, બહારનું આવરણ ડેટ્રુસોર સ્નાયુનું છે. શેનું બનેલું છે? ડેટ્રુસોર સ્નાયુ. બરાબર, ડેટ્રુસોર સ્નાયુ. પછી તો કે મૂત્રાશય પછી શું આવે? તો કે મૂત્રાશય પછીની રચના છે મૂત્રમાર્ગ. મૂત્રમાર્ગ. મૂત્રાશય પછીની રચના છે મૂત્રમાર્ગ. તો આર્ય મૂત્રમાર્ગ, તો કે મૂત્રમાર્ગ છે, બરાબર, એ તો કે મૂત્રમાર્ગ છે એ મૂત્રાશયની બહાર વહન કરવા માટે યુઝફુલ છે. પણ જો જોવા જઈએ, બરાબર, તો નરમાં એ મૂત્રમાર્ગ શીર્ષ્ણ દ્વારા અંત પામે. નરની અંદર જે નર પ્રજનન અંગ શીર્ષ્ણ, બરાબર, એના દ્વારા મૂત્રમાર્ગ હોય એ અંત પામતો હોય. અને એના 3 ભાગ છે, 3 ભાગ ધરાવે. બરાબર, 3 ભાગ ધરાવે. એક છે શીર્ષ્ણીય, એક છે ત્વચીય અને એક છે પ્રોસ્ટેટિક. એક શીર્ષ્ણીય, ત્વચીય અને પ્રોસ્ટેટિક, એવા 3 ભાગ છે મૂત્રમાર્ગ જે છે ને એને. બરાબર, ઓકે. આ થઈ નરની વાત. હવે માદાની અંદર મૂત્રમાર્ગ બાહ્ય જનનાંગ દ્વારા અંત પામે. બરાબર, માદાની અંદર બાહ્ય જનનાંગ દ્વારા શું પામતો હોય? અંત પામતો હોય. હવે મૂત્રમાર્ગની વાત તો થઈ ગઈ. હવે આવ્યું મૂત્રદ્વાર. મૂત્રદ્વાર કે જેના દ્વારા જે ખુલશે તો મૂત્રનો ત્યાગ શરીરની બહાર થઈ શકશે. બરાબર, તો મૂત્રદ્વાર જે છે, ઓકે, મૂત્રદ્વાર, બરાબર, મૂત્રદ્વાર જે છે, તો મૂત્રદ્વારમાં 2 મુદ્રિકા સ્નાયુ આવેલા છે. આ આંતરિક મુદ્રિકા સ્નાયુ અને આ બાહ્ય મુદ્રિકા સ્નાયુ. કયું છે? મૂત્રદ્વાર છે ને એમાં 2 આવા વર્તુળી, શું છે? વર્તુળી મુદ્રિકા સ્નાયુ છે, પણ 2 છે એમ, આંતરિક અને બાહ્ય. આપણો જે મૂત્રદ્વાર હોય ને 2 મુદ્રિકા સ્નાયુનો બનેલો, બાહ્ય અને આંતરિક. તો જનરલી શું હોય કે આંતરિક મુદ્રિકા સ્નાયુ હોય ને એ કેવા પ્રકારનો હોય? તો કે એ અનૈચ્છિક પ્રકારનો હોય. એ કેવો હોય? અનૈચ્છિક પ્રકારનો. પણ બાહ્ય હોય ને કેવો હોય? ઐચ્છિક પ્રકારનો. એનો મતલબ શું થાય કે ધારી લો કે કોઈ એવી સ્થિતિ છે, બરાબર, તો મૂત્રાશય છે એ મૂત્રથી ભરાઈ ગયું છે ને હવે મૂત્ર ત્યાગની પરિસ્થિતિનું નિર્માણ થયું. બરાબર, મૂત્ર ત્યાગની પરિસ્થિતિનું નિર્માણ થયું. તો શું થાય? તો કે અંદરનો જે આંતરિક મુદ્રિકા સ્નાયુ હોય ને, અંદરનું છિદ્ર, અંદરનો જે આંતરિક મુદ્રિકા સ્નાયુ હોય ને એ ખુલી જાય. બરાબર, કારણ કે એ કેવો છે? અનૈચ્છિક.
એ કેવો છે? અનૈચ્છિક. એને તો મગજ દ્વારા સંદેશા મળે કે હા હવે તો મૂત્રાશય ફૂલ મૂત્રથી ભરાઈ ગયું છે, હવે શરીરની બહાર ત્યાગ કરવો જ પડશે. તો ત્યારે આંતરિક મુદ્રિકા સ્નાયુ કેવું થઈ જાય? ખુલી જાય. બટ બહારનું જે મુદ્રિકા સ્નાયુ છે એ ઐચ્છિક છે, એ આપણી ઈચ્છા મુજબ ખુલશે અથવા તો બંધ થશે. આપણી ઈચ્છા મુજબ ખુલે અથવા તો બંધ થાય. એટલા માટે જ આપણો મૂત્ર ત્યાગ પર કંટ્રોલ હોય. આપણો મૂત્ર ત્યાગ પર શું હોય? કંટ્રોલ હોય. બરાબર. કોઈ એવી સિચ્યુએશન આવી, આ હસવાની બાબત તો નથી, બટ કોઈ એવી સિચ્યુએશન આવી, લાઈક તમે ટ્રાવેલિંગ કરો છો, રાઈટ, અને એવું થાય કે ભાઈ મૂત્રાશય છે એ ફૂલ મૂત્રથી ભરાઈ ગયું છે અને મૂત્ર ત્યાગ કરવું પડે, બરાબર, એ પરિસ્થિતિ આવી ગઈ. બટ આપણું બાહ્ય મુદ્રિકા સ્નાયુ કેવું છે? ઐચ્છિક, મીન્સ આપણી ઈચ્છા મુજબ જ ખુલશે. તો એનો મતલબ કે આપણે આપણી વિલિંગનેસથી, આપણે આપણી ઈચ્છા મુજબ થોડોક ટાઈમ મૂત્ર ત્યાગ ન કરવાથી આપણે એ રોકી શકીએ. ખ્યાલ આવ્યો? અધરવાઇઝ જો એ અનૈચ્છિક હોય ને, તો બાળકોમાં જોજો, બાળકોમાં અનૈચ્છિક હોય, બાળકોમાં ત્યારે હજુ ઐચ્છિક થયું હોય નહીં, ત્યારે અનૈચ્છિક હોય. તો બાળકોમાં મૂત્ર ત્યાગ હોય એ એના ઈચ્છા મુજબ ન થતો હોય, રાઈટ. તો આ થઈ ગઈ મૂત્ર દ્વારની વાત. તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે તમને લોકોને માર્ગ કહી દઉં, રાઈટ, કે ક્યાંથી ક્યાં જતું હોય. સો મૂત્રપિંડની વાત કરી હતી આપણે, કિડનીની વાત કરી હતી, રાઈટ, કે કિડનીની અંદર ભાઈ આ રીતે અરીય ગોઠવણી હોય છે નહીં, તો કે ઉત્સર્ગ એકમોની. તો ધારી લો કે અહીંયા આગળ ઉત્સર્ગ એકમ આવેલા છે, બરાબર, ઉત્સર્ગ એકમ આવેલા છે. અને ખરેખર મૂત્રનું નિર્માણ કોણ કરતા હોય, અથવા તો યુરિન ફોર્મેશન કોણ કરતા હોય, તો ઉત્સર્ગ એકમ દ્વારા થતું હોય. તો કે ઉત્સર્ગ એકમ દ્વારા નિર્માણ પામેલું મૂત્ર એ શેની અંદર જાય? તો કે એ જાય સંગ્રહણ નલિકામાં. શેમાં જાય? સંગ્રહણ નલિકામાં જાય, ઠલવાય. સંગ્રહણ નલિકામાંથી એ મૂત્ર ક્યાં જશે? તો કે સંગ્રહણ નલિકા દ્વારા એ મૂત્ર ઠલવાતું હોય પેપિલામાં. શેમાં? પેપિલામાં. પેપિલામાં થઈને એ ક્યાં જાય? તો કે એક તો ઉભા રહ્યો, બીલીની નલિકા, બીલીની નલિકામાંથી પેપિલામાં જાય, પેપિલામાંથી એ કેલિક્સમાં જાય, કેલિક્સમાંથી એ મૂત્રપિંડ નિવાપમાં જાય, અને મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્રવાહિની, અને મૂત્રવાહિની પછી તો તમને માર્ગ ખબર જ છે, મૂત્રાશય, મૂત્રમાર્ગ, મૂત્રદ્વાર. પણ આ એક ચાર્ટ યાદ રાખજો. આ જે રચનાઓ છે, કેલિક્સ તમને ખબર છે શું છે, મૂત્રપિંડ નિવાપ તમને ખબર છે શું છે, બરાબર. પેપિલા નામની રચના છે ને, પેપિલા નામની રચના. આ સંગ્રહણ નલિકા આપણે ઉત્સર્ગ એકમ ભણશું ને ત્યારે હું સંગ્રહણ નલિકા તમને સમજાવીશ, બરાબર. અને જો સમજવું હોય તો અત્યારે પણ જોઈ લો. આવી રીતે ઉત્સર્ગ એકમ તમે 10th માં ડ્રો કર્યું જ હશે, બરાબર, અને નહીં પણ આવડ્યું હોય અમુકને, બરાબર, અઘરું પણ લાગતું હશે. ઘણા 10th વાળાની આવી ફરિયાદો હોય કે ભાઈ આવું ગૂંચળામાં અમને નથી આવડતું. તો આ ઉત્સર્ગ એકમ કંઈક તમે ડ્રો કર્યું હશે. તો આ જે રચના છે ને એ સંગ્રહણ નલિકા છે. આમાં ઘણા બધા ઉત્સર્ગ એકમો ખુલતા હોય. ધારી લો કે અહીંયા હજી એક ખુલી ગયું, બરાબર, હજી એક અહીંયા આગળ ખુલી ગયું, બરાબર. તો આ સંગ્રહણ નલિકા છે. એ સંગ્રહણ નલિકા હોય અગેન બીલીની નલિકામાં ખુલી જતી હોય, બરાબર. એ શેમાં ખુલી જતી હોય? ધારી લો કે આ બીલીની નલિકા, આ સંગ્રહણ નલિકા, બરાબર. હવે સંગ્રહણ નલિકા અને બીલીની નલિકા એક રચનામાં ખુલે જે પિરામિડની અંદર હોય, અને પિરામિડની અંદરની રચના છે એ પેપિલા છે. પિરામિડની અંદર પેપિલા નામની રચના છે, એમાં એ મૂત્ર ઠાલવી દે. પછી ક્યાંથી જાય? તો કે પિરામિડની નીચે તો શું હોય? તો કે કેલિક્સ. તો એનો મતલબ કે કેલિક્સમાં થઈને જશે. કેલિક્સમાંથી ક્યાં જાય? તો કે કેલિક્સમાંથી આવી રીતે આમ, આ કઈ રચના હતી ભાઈ? તો કે આ મૂત્રપિંડ નિવાપ હતો, તો મૂત્રપિંડ નિવાપમાં થઈને જાય. મૂત્રપિંડ નિવાપમાંથી શું હોય? તો કે મૂત્રવાહિની, તો મૂત્રવાહિનીમાં થઈને જશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? આ ઉત્સર્ગ એકમે મૂત્ર બનાવ્યું, આ સંગ્રહણ નલિકામાં આવ્યું, સંગ્રહણ નલિકામાંથી બીલીની નલિકા, બીલીની નલિકામાંથી આ પેપિલા જે મૂત્રપિંડ આ પિરામિડમાં આવેલા છે, પિરામિડમાંથી કેલિક્સમાં જાય, કેલિક્સમાંથી મૂત્રપિંડ નિવાપ, મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્રવાહિની, મૂત્રવાહિનીમાંથી મૂત્રાશય, મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ, મૂત્રમાર્ગમાંથી મૂત્રદ્વાર, ધેન શરીરની બહારનો ત્યાગ. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ રીતે પણ આ જે સિક્વન્સ છે ને એ પાછી હું મૂત્ર ત્યાગની ક્રિયા જ્યારે સમજાવીશ તમને ત્યારે આ સિક્વન્સ પાછી હું ફોલો કરીશ. સો ઇફ તમને થોડુંક ના યાદ રહે તો ચાલશે, ચલેગો, પણ આ યાદ રાખવાનું છે. ઓકે. આમાં મેં બધા પોઈન્ટ્સ લખ્યા નથી, હું બોલી ગઈ છું,
બરાબર, કારણ કે તમને મટીરિયલ મળશે એમાં એ પોઈન્ટ્સ હશે જ, એટલે મેં લખવાનું હવે થોડુંક ઓછું કર્યું છે, કારણ કે તમારી પાસે નોટ્સ અવેલેબલ છે જ એટલા માટે. ઓકે, એટલે ટૂંકમાં થશે તમને વહેલી તકે અવેલેબલ. તો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે ફિગર્સ હોય ને અમુક એ ટેક્સ્ટબુકમાં ન હોય એવી પણ હું ડ્રો કરતી હોય, એટલે જે ઇઝી હોય અમુક, રાઈટ. તો એટલા માટે અમુક પોઈન્ટ્સ તમારે લખી લેવા, કારણ કે અને ડ્રો કરી લેવા, બરાબર. ઓકે, સો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અહીંયા આગળ કમ્પ્લીટ, અને મારું ડસ્ટર પણ ખબર નહીં ક્યાં ઘૂસી ગયું છે. ઓકે, ઓકે, સો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મનુષ્યનું ઉત્સર્ગ એકમ, પણ મનુષ્યનું ઉત્સર્ગ એકમ છે એ કમ્પ્લીટ નહીં થાય, હું જસ્ટ તમને આકૃતિ ડ્રો કરતાં શીખવાડી દઉં, રાઈટ. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ લોકોએ કન્ટિન્યુ કરશું. મનુષ્યનું ઉત્સર્ગ એકમ, ઉત્સર્જન તંત્ર નથી, ઉત્સર્ગ એકમ છે, રાઈટ. તો ઉત્સર્ગ એકમ કઈ રીતનું હોય, તો કે ઉત્સર્ગ એકમ કંઈક આ રીતનું હોય. જો પહેલાં આવી રીતે બાઉમેન્સ કેપ્સ્યુલ ડ્રો કરવાની, બાઉમેનની કોથળી, જો આવી રીતે, બરાબર. બોલ ડ્રો કરી લેવાનો, કારણ કે ઘણાઈને છે ને બાઉલ ડ્રો કરી લેવાનું, રાઈટ. ઘણાઈને આકૃતિમાં ન સમજ પડતી તો એક આવી રીતે ડ્રો કરી લેવાનું, ફર્સ્ટ રચના, બરાબર. પછી સેકન્ડ રચના, બરાબર. થર્ડ રચના, આ રીતે ગૂંચળામય ક્યાંયથી પણ કાઢી, જો આવી રીતે ગૂંચળામય કરવાનું છે ખાલી, બરાબર. થઈ ગયું ગૂંચળામય. પછી તો કે હેરપિન લાઇક સ્ટ્રક્ચર ડ્રો કરવાનું છે. શું કરવાનું છે? હેરપિન લાઇક સ્ટ્રક્ચર. જો આ રીતે પિન બનાવી નાખી, પિન, બરાબર. પછી વળી પાછું એને પહોળી કરવાની અને પાછું ગૂંચળામય બનાવવાની, અને પછી એને મોટી નલિકામાં ખોલી દેવાની, બરાબર. આ રીતે. તો આ રીતે બસ આટલું સિમ્પલ છે. હવે થોડુંક ડિફિકલ્ટ બનાવીશ એને, બરાબર. આ થઈ ગઈ બાઉમેનની કોથળી, બાઉમેનની કોથળી, બરાબર. આ જે ભાગ તમે ડ્રો કર્યો ગૂંચળામય છે, પણ નજીકનો ભાગ છે એટલે આવશે નિકટવર્તી, નિકટવર્તી ગૂંચળામય ભાગ, નિકટવર્તી ગૂંચળામય ભાગ. હવે તો કે આવો હેરપિન જેવો ભાગ આવ્યો, તો એને શું કહેવાય? તો કે એને કહેવાય હેન્ડલેનો પાશ, હેન્ડલેનો પાશ, બરાબર. હવે તો કે વળી પાછો ગૂંચળામય ભાગ આવ્યો, પણ દૂરનો થઈ ગયો ને, આ નજીક હતો, આ દૂરનો થઈ ગયો. દૂરને કહેવાય દૂરસ્થ, દૂરસ્થ ગૂંચળામય ભાગ. પછી તો કે લાસ્ટ વાળી જે આવી એને કહેવાય સંગ્રહણ નલિકા. એને શું કહેવાય? સંગ્રહણ નલિકા, બરાબર. હવે
તો કે હવે તમે જોશો તો તમને કંઈક હું આવું બતાવીશ કે ભાઈ આ એક ધમનિકા એન્ટર થાય છે. હતી ધમની, મૂત્રપિંડમાં અંદર જાય તો ધમની, પણ મૂત્રપિંડની અંદર આવી કેટલી બધી, તો કે 1 મિલિયન જેટલા છે. તો એ ધમની એકલી બધાને રુધિર ન આપી શકે એટલે એ વિભાજિત થઈ અને બની ધમનિકા. તો હવે ધમનિકા આવી, જો આ ધમનિકા આવી, બરાબર, આ ધમનિકા. હવે એ ધમનિકા અંદર જઈને શાખાઓમાં વિભાજિત થઈ. એ ધમનિકા શું થઈ? અંદર જઈને શાખાઓમાં વિભાજિત થઈ. તો એણે વિભાજિત થઈને બનાવી રુધિર કેશિકા, અને વળી પાછી બહાર નીકળી ગઈ. વળી પાછી શું થઈ ગઈ? બહાર નીકળી ગઈ. બરાબર. તો જો અંદર પ્રવેશી એને કહેવાય અંતરવાહી. અંતરવાહી મીન્સ અંદરની તરફ વહન કરવા વાળી કોણ? તો કે ધમનિકા. બરાબર. પછી તો કે અંદર જઈને શાખિત થઈ તો એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. એને શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ. હવે એ પાછી બહાર નીકળી ગઈ. બહાર નીકળી ગઈ તો એને કહેવાય, એટલે કે બહારની તરફ વહન કરશે તો બહિર્વાહી ધમનિકા. બહિર્વાહી ધમનિકા. હવે તો કે બહાર નીકળીને શું કરશે? તો કે આ જે ભાગ દેખાય એની ઉપર એ શું કરશે? વીંટળાશે. તો જો આવી રીતે વીંટળાય છે, વીંટળાય છે, જો આવી રીતે વીંટળાશે. બરાબર. જો આવી રીતે વીંટળાય છે. ગમે ત્યાંથી વીંટળાવી દેવાની. બરાબર. વીંટળાય છે. પછી ધારી લો કે અહીંયા સીધી ગઈ. ખ્યાલ આવ્યો? જોયું? વીંટળાઈ ગઈ બધે. એ નીકળીને આખા ઉત્સર્ગ એકમમાં વીંટળાઈ ગઈ. જો તો એ જે વીંટળાઈ ગઈ છે એ શું બની? તો કે વીંટળાઈને જે બની ને એ બની પેરી ટ્યુબ્યુલર કેશિકા અથવા તો પરિનલિકામય કેશિકા. બરાબર. અને આ જે અહીંયા જો યુ શેપ બનાવ્યો તો અહીંયા જે બને ને હેન્ડલેના પાસની ફરતે એને કહેવાય વાસા રેક્ટા. એને શું કહેવાય? વાસા રેક્ટા. તો મારે મેઇન ભાગ તમને સમજાવવા હતા કે ઉત્સર્ગિકમમાં આ બાઉમેનની કોથળી, નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ, હેન્ડલેનો પાસ, દૂરસ્થવર્તી ગૂંચળામય પ્રદેશ, સંગ્રહણ નલિકા, અંતરવાહી ધમનિકા, અંદર જાય તો રુધિર કેશિકા ગુચ્છ, બહાર નીકળે તો બહિર્વાહી ધમનિકા, વીંટળાઈ જાય તો પેરીટ્યુબ્યુલર કેશિકા, વીંટળાઈને જો હેન્ડલેનો પાસની ફરતે વીંટળાઈ યુ આકારમાં તો વાસા રેક્ટા,
અને છેલ્લે એ શીરામાં ખુલી જતી હોય, અને તે શેમાં ખુલી જતી હોય? શીરાઓમાં ખુલી જતી હોય. તો આ થઈ ગઈ આકૃતિ, સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. ઓકે, સો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓબ્વિયસલી ઉત્સર્ગ એકમથી સ્ટાર્ટ કરશું. બરાબર, ઓબ્વિયસલી ઉત્સર્ગ એકમથી આપણે સ્ટાર્ટ કરશું, રાઈટ? તો ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે.